નમસ્કાર, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. ગત 15 નવેમ્બરના રોજ રિલીઝ થયેલી એકતા કપૂર નિર્મિત અને વિક્રાંત મેસી તથા રાશિ ખન્ના સ્ટારર ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ હાલ ચર્ચામાં રહે છે. આ ફિલ્મ 2002ના ગોધરા કાંડ પર આધારિત છે, જે ભારતીય રાજકારણમાં સૌથી વિવાદાસ્પદ મુદ્દાઓમાંથી એક છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ ફિલ્મ સિનેમાઘરમાં નિહાળશે, તેમજ ગુજરાતમાં પણ આ ફિલ્મ ટેક્સ ફ્રી કરવામાં આવે એવી શક્યતા છે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફિલ્મ પ્રોડ્યુસર એકતા કપૂર અને પીઢ અભિનેતા જીતેન્દ્ર સાથે પણ મુલાકાત કરશે. તાજેતરમાં ફિલ્મને મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે, જેની જાહેરાત કરતા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે અન્ય નેતાઓને પણ ફિલ્મ જોવાનું સૂચન કર્યું છે. માત્ર એટલું જ નહીં, મંગળવારે ડોક્ટર મોહન યાદવ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ મુલાકાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ધ સાબરમતી રિપોર્ટની પ્રશંસા કરી હતી. વડાપ્રધાને એક યુઝરના ટ્વીટ પર રીટ્વીટ કર્યું છે. આ ટ્વીટ ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ પર હતું. સત્ય સામે આવે જ છે, પીએમ મોદીએ લખ્યું હતું. તેમણે કહ્યું, સારી વાત છે કે સત્ય બહાર આવી રહ્યું છે, એ પણ એવી રીતે કે સામાન્ય લોકો પણ એને જોઈ શકે. મોટા ખ્યાલ થોડા સમય માટે જ ટકી શકે છે, આખરે તથ્યો બહાર આવે છે. પીએમ મોદીએ રીટ્વીટ કરેલું ટ્વીટ એક પત્રકારનું છે. ફિલ્મ અંગે કહેવામાં આવ્યું છે કે આ ફિલ્મ જોવી જ જોઈએ. આ ફિલ્મ આપણા ઇતિહાસની સૌથી શરમજનક ઘટનાનું સત્ય બહાર લાવે છે. મેકર્સે એને બનાવતી વખતે આદર અને સંવેદનશીલતાનું ખૂબ જ ધ્યાન રાખ્યું છે. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે કેટલાક રાજકારણીઓએ એક નેતાની છબીને ખરાબ કરવા માટે ટ્રેનમાં મુસાફરોને સળગાવવાની ઘટનાનો ઉપયોગ કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા પણ આ ફિલ્મની પ્રશંસા કરી છે. ગૃહમંત્રીએ સોશિયલ મીડિયા યુઝરની એક પોસ્ટ શેર કરી, જેમાં વિક્રાંતની ફિલ્મ જોવાના ઘણા કારણો આપવામાં આવ્યા છે. અમિત શાહે લખ્યું, કોઈ પણ શક્તિશાળી ઇકોસિસ્ટમ ગમે એટલી કોશિશ કરે, સત્ય ક્યારેય છુપાતું નથી. ફિલ્મ સાબરમતી રિપોર્ટ આ ઇકોસિસ્ટમને હિંમત સાથે નકારી કાઢે છે અને ભવિષ્યને અસર કરતી આ ઘટનાનું સત્ય લાવે છે. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.